જય સ્વામિનારાયણ। ચારધામ યાત્રા પ્રવાસ એના જ્યારે અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, મોટા ભાગે આપણે એવું માનતા હોઈએ છીએ કે ચારધામ થઈ ગયા એટલે ચારધામની યાત્રા થઈ ગઈ, પરંતુ ચારધામની અંદર 12 જ્યોતિર્લિંગ, 4 સરોવર, 7 પુરી અને 4 ધામ, આ તીર્થોના દર્શન કરતા કરતા બીજા અનેક તીર્થ સ્થાનો જે અગ્રગણ્ય સ્થાન ધરાવતા હોય, જે ઐતિહાસિક સ્થળો એની સાથે કંઈક ને કંઈક ઇતિહાસો એ જોડાયેલા હોય એવા તીર્થ સ્થાનોની અંદર પવિત્ર નદીઓ, પવિત્ર સરોવરો, પવિત્ર પર્વતોની હારમાળાઓ, એના દર્શન કરવા માટે જ્યારે જઈએ અને યાત્રા કરીએ ત્યારે માનો કે આપણી એ ચારધામ યાત્રા એ ખાસ આપણી ચારધામ યાત્રા બની રહેશે। આપણી તો કેવળ અને કેવળ જાણે દિવસો સમય કોઈની પાસે છે જ નહીં, એટલે પ્લેનમાં જઈ અને રામેશ્વર જઈ આવશે, જગન્નાથપુરી જઈ આવશે, તિરુપતિ બાલાજી જઈ આવશે, એવી રીતે તીર્થ સ્નાનો કરી અને પછી કહે છે અમે ચારધામની યાત્રા કરી લીધી। જ્યાં સુધી દેહને થોડું ઘણું કષ્ટ ન પડે ત્યાં સુધી તમને યાત્રાનો મહિમા બરાબર સમજાશે નહીં। તો આવી રીતે જ્યારે અનેક તીર્થ સ્થાનોની અંદર દર્શન કરતાં કરતાં અમે આગળ જઈ રહ્યા છીએ ત્યારે અતિ મહત્વનું જે આપણા ભારતીય સંસ્કૃતિના 12 જ્યોતિર્લિંગો જેને કહેવામાં આવે છે, એ 12 જ્યોતિર્લિંગ માહીનું એક જ્યોતિર્લિંગ શ્રી શૈલમ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન, ત્યાં તારીખ 10/5/2025ના રોજ જ્યારે અમે દર્શન કરવા માટે જઈએ છીએ, તો આ દક્ષિણ ભારતની અંદર જે શ્રી શૈલમ એને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત કહેવામાં આવે છે, કે જ્યાં ભગવાન શિવ એને આખું સ્થાન સમર્પિત છે। આ એક જ સ્થાન એવું છે કે મા પાર્વતીની સાથે ભગવાન શિવ અહીંયા નિવાસ કરીને રહે છે। શ્રી શૈલમના દર્શન કરવા માટે જઈએ ત્યારે અતિ ચઢાણવાળો જે રાઉન્ડની અંદર આપણે એમ કહીએ કે વ્હીલ એક પછી એક અતિ શ્વાસ ઊંચા ચડી જાય એવા ગોળ ગોળ રાઉન્ડની અંદર, ગોળાકારની અંદર રસ્તાઓની ઉપર ગાડીઓ પસાર થાય ત્યારે અતિ કઠિન અને જીવ ઊંચા ચડી જાય એવા રસ્તાઓ ત્યાં આવે છે, છતાં ભગવાન શિવ ત્યાં બિરાજમાન છે। ત્યારે કહેવાનું મન થાય કે તળેટી અંદર ક્યાંય બિરાજમાન થયા હોત તો આટલી કઠોર રસ્તાઓની અંદર, હારમાળાઓની અંદર ગાડીઓ પસાર થતા યાત્રાર્થીઓને અહીંયા આવવું ન પડે। પરંતુ એક દિવસનો સમય કૈલાસ પર્વત પર બિરાજમાન એવા ભગવાન શિવ અને મા પાર્વતી એ ગણેશજીના લગ્નની બાબતે કંઈ વાતચીત કરી રહ્યા છે, અને ત્યારે કાર્તિક સ્વામી પણ ત્યાં પધાર્યા, અને કાર્તિક સ્વામીને આ વાતનો ખ્યાલ આવ્યો। બંને પુત્ર સમાન છે, ડાબી જમણી આંખ છે, એટલે બંને માતા પિતાએ વિચાર કર્યો કે પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને જે વહેલા આવે એને પ્રથમ લગ્ન કરાવવું, એનું લગ્ન પહેલું કરાવવું। બંને પુત્રને આજ્ઞા કરવામાં આવી, અને એ જ વખતે કાર્તિક સ્વામી એમણે પોતાનું વાહન મોર એના ઉપર આરૂઢ થઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા। આ બાજુ ગણપતિ મહારાજ એને પણ આ જ રીતે સૂચન કરવામાં આવ્યું હતું। ગણપતિ મહારાજ વિચારે કે મારું વાહન તો ઉંદર છે, મારાથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી એ અસંભવ છે। કાર્તિક સ્વામી તો મોર લઈ અને જતા રહ્યા, અને ત્યારે સર્વસ્વ દેવોના દેવ જેના ચરણોમાં અનેક તીર્થો સમાયેલા છે, આવું માનનારા ગણપતિ મહારાજ એમણે પોતાના માતા પિતા એને સર્વશ્રેષ્ઠ ઉત્તમ તીર્થ માની અને પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની કોટી પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થશે, આવો મહિમા સમજનારા ભગવાન વિઘ્ન વિનાયક દેવ એ મા પાર્વતી અને ભગવાન શિવ એનો હાથ પકડી બંનેને એક આસન ઉપર બેસાડી અને પ્રદક્ષિણા કરવા લાગ્યા। ભગવાન શિવ અને મા પાર્વતી આ દ્રશ્ય જોઈ અને અતિ પ્રસન્ન થયા। આ મલ્લિકાર્જુન એનો ઇતિહાસ એને જાણવાથી આપણને એક વાતનું તો સૂચન મળે
કે કોઈ પણ આપણે મંગલ કાર્ય કરવું હોય તો પ્રથમ આપણે વિઘ્ન વિનાયક દેવની સ્થાપના કરીએ છીએ કે જેથી કરી અને આપણું કાર્ય એ નિર્વિઘ્નપણે સફળ થાય. તો એ જ વિઘ્ન વિનાયક દેવ એના હૃદયની અંદર માતા પિતાનું સ્થાન કેટલું અજોડ હશે એ તમે વિચારી શકો છો. આજે આપણે ભગવાનની કૃપાથી સુખી થયા, સમૃદ્ધિવાન બન્યા, સંપત્તિવાન બન્યા, અને જેના થકી સંપત્તિ મળી, જેની માલ મિલકત આપણને મળી, એ જ માતા પિતાની સેવા કરવી આજના આધુનિક યુગના યુવાનોને ગમતું નથી. યુવાનોને તો આમ તો ન કહી શકાય, પરંતુ યુવતીઓ જે પુત્રવધુ બનીને જાય છે એ તો ખાસ કહેવાનું કે તીર્થયાત્રા કદાચ ન થાય તો કાંઈ નહીં, બહેતર છે. પરંતુ જેના આંગણે માતા પિતા દુઃખી હોય, જે મા બાપને રાખતા ન હોય, એને ખોટા પેટ્રોલ ડીઝલ બાળવાની જરૂર છે જ નહીં. ઘર આંગણે રહેલા માતા પિતા એ પોતાનું તીર્થ છે એવું માની અને સેવા કરી. એનો મતલબ એવો પણ નથી કે તીર્થયાત્રા કરવી જ નહીં. હા, ચોક્કસ કરવી, પરંતુ જે આંગણે રહેલું તીર્થ છે એનું સેવા પૂજન એ પહેલું કરવું, તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે. અમે જે યાત્રાની અંદર નીકળ્યા એના તમે દર્શન કરી શકો છો કે જે પંઢરપુરની અંદર તમે દર્શન કર્યા હતા કે માતા પિતાની સેવાથી જે ધામ બની ગયું, અને આજે પણ હજારો લોકો એના દર્શન કરી અને પાવન થાય છે કે જેના કારણે ભગવાનને સ્વયં આવવું પડ્યું. તો કમસે કમ એટલો વિચાર કરો કે માતા પિતા એનું સ્થાન કેટલું ઊંચું છે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ એમણે માતા પિતા એને દિવ્ય ગતિ આપ્યા પછી જ ગૃહનો ત્યાગ કર્યો હતો. અને જે મંદિરો બંધાવ્યા એમાં પણ ધર્મદેવ અને ભક્તિમાતા એના સ્વરૂપો પધરાવવામાં આવ્યા. એનું કારણ એ જ છે કે સ્વયં ખુદ પરમાત્મા હોવા છતાં એના જીવનની અંદર માતા પિતાનું અગ્રગણ્ય સ્થાન રહેલું હતું. એટલા માટે ખાસ મારી નમ્ર વિનંતી છે કે બને એટલી મા બાપની સેવા કરી લેવી. કેમ કે બાળપણની અંદર જેટલી બાળકને માતા પિતાની જરૂર પડે છે એટલી જ ગઢપણની અંદર મા બાપને દીકરાઓની જરૂર પડતી હોય છે. તો મા પાર્વતી અને ભગવાન શિવ એ ગણપતિની માતૃ પિતૃ ભક્તિ જોઈ અતિ પ્રસન્ન થયા. અને એ વખતે માતા પિતાએ બંને મળી અને ગણપતિ મહારાજનો વિવાહ કર્યો. રિદ્ધિ સિદ્ધિની સાથે ગણપતિ મહારાજ એનું લગ્ન થયું. અને એ જ વખતે કાર્તિક સ્વામી બરાબર ત્યાં આવ્યા. અને કાર્તિક સ્વામી આ દ્રશ્ય જોયું. ક્રોધાવેશમાં આવેલા કાર્તિક સ્વામી એ ખીજાઈ ગુસ્સો કરી અને અત્યારે જે મલ્લિકાર્જુન ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન છે એ જ જગ્યાએ ક્રોંચ પર્વત જેને કહેવામાં આવે ત્યાં કાર્તિક સ્વામી કૈલાસનો ત્યાગ કરી અને નિવાસ કરીને રહ્યા. કાર્તિક સ્વામી અહીંયા આવીને તપશ્ચર્યા કરી આ બાજુ કૈલાસ પર્વત પર. ગમે તેમ તોય માતૃત્વ શક્તિ જેમાં સમાયેલી છે એવામાં પાર્વતી એમને કાર્તિક સ્વામીના જવાથી અતિ દુઃખ થયું. પાર્વતી એમણે ભગવાન શિવ એને નમ્ર વિનંતી કરી કે મારા માટે તો ગણેશ અને કાર્તિક બંને ડાબી જમણી આંખ છે, હું કાર્તિક સિવાય રહી નહીં શકું. મા પાર્વતી કાર્તિક સ્વામીની પાછળ ક્રોંચ પર્વત પર આવી અને બિરાજમાન થયા. અને આ વાત ભગવાન શિવને પણ ખ્યાલ આવ્યો કે પાર્વતી છે એ ક્રોંચ પર્વત પર હવે ત્યાં બિરાજમાન છે અને અહીંયા પરત નહીં આવે. એટલે ભગવાન શિવ પણ મા પાર્વતી જ્યાં બિરાજમાન છે કાર્તિક સ્વામીની સાથે ત્યાં શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એ જ જગ્યાએ ભગવાન શિવ આવી અને મા પાર્વતીની સાથે બિરાજમાન થયા. અને ત્યારથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કાયમના માટે ભગવાન શિવજી એનું અહીંયા સ્થાપન થયું. અહીંયાના જ્યોતિર્લિંગ છે એ કંઈક વિશેષ દેખાય છે. બધા જ જ્યોતિર્લિંગના તમે દર્શન કરશો, પરંતુ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. મલ્લિકા કહેતા મા પાર્વતીને અર્જુન કહેતા ભગવાન શિવ બંનેનું અહીંયા નિવાસ સ્થાન. તો અહીંયા શેષ ફણા એ જ્યોતિર્લિંગની ઉપર છવાયેલા છે. આ જ્યોતિર્લિંગમાં કાયમના માટે ભગવાન શિવ એ સ્વયં પ્રગટપણે નિવાસ કરીને રહે છે એવું આ પવિત્ર સ્થાન. અને એમ કહેવાય કે આજે પણ રોજે ભગવાન શિવ અને મા પાર્વતી એનો લગ્નોત્સવ આ મલ્લિકાર્જુન શ્રી શૈલમ ત્યાં ઉજવવામાં આવે છે. તો આવું અતિ અદ્ભુત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એનું દર્શન કરી અને અમે યાત્રા પ્રવાસ કરતાં કરતાં આગળ જઈ રહ્યા છીએ. ચારે બાજુ ત્યાં પણ વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી
અમે તમને મંદિરના દર્શન કરાવી શકતા નથી, પરંતુ રસ્તાઓ અને જે આજુબાજુની ઝાડીઓ ઉપર ટોચ ઉપરથી તળેટી જાણે સમુદ્રની અંદર નાવ બને, એક નાવ તરતું જતું હોય એવું દ્રશ્ય દેખાય છે. તો ચારે બાજુ ઝાડીઓ એને જોતા જોતા મલ્લિકાર્જુન શ્રીશૈલમના દર્શન અમે કર્યા. તો આ છે મલ્લિકાર્જુનનો ઇતિહાસ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ત્યાર પછી અમે હૈદરાબાદ જઈ રહ્યા છીએ. હૈદરાબાદની અંદર અમારો રાત્રિ મુકામ હતો. જે ગુરુકુળના બિલ્ડિંગ તેમજ ગુરુકુળ જે વિદ્યાર્થી ભુવન એને તમે જોઈ શકો છો. વિશાળ પટાંગણની અંદર ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજે જે ગુરુકુળનું પ્રવર્તન કર્યું એની જે રાજકોટ ગુરુકુળની શાખા એને તમે જોઈ શકો છો. જે ગુરુકુળના મધ્ય ભાગની અંદર જે દાદર તમે જોઈ શકો છો, ત્યાં સરસ મજાના મનને હરનારા એવા ઘનશ્યામ મહારાજના મૂર્તિ એ બિરાજમાન છે. ઘનશ્યામ મહારાજના મૂર્તિ મનને હરનારા નયનારમ્ય દર્શન એને તમે જોઈ શકો છો કે આ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ જેવું મંદિરની અંદર બિરાજમાન છે એવું જ સ્વરૂપ પ્રાર્થના હોલની અંદર પણ બિરાજમાન છે. તમે જે જોઈ શકો છો એ વિદ્યાર્થી ભવન છે, જ્યાં અમને ખૂબ સારી સગવડ મળી હતી અને ઉતારા પણ વ્યવસ્થિત હતા. તો આવું છે રાજકોટ ગુરુકુળ, એની શાખાનું હૈદરાબાદ ગુરુકુળ. એ ગુરુકુળમાં રાત્રિ નિવાસ કર્યા બાદ અમે જેમણે આ ભારત ભૂમિને એક અજોડ ભેટ આપ્યું હોય એવો રામાનુજ સંપ્રદાય, કે જે રામાનુજાચાર્યજીએ જેની સ્થાપના કરી, એ રામાનુજાચાર્યજીનું સ્ટેચ્યુ જેને આપણે કહીએ છીએ. પરંતુ દુઃખની વાત છે કે સ્ટેચ્યુ તો કોઈ અન્ય પુરુષના સ્ટેચ્યુ હોય એને કહી શકાય, જ્યારે સંત વિભૂતિ વીર્ય હોય એના તો મૂર્તિ જ કહેવામાં આવે. તો રામાનુજાચાર્યજીના જે દુનિયાના સૌથી મોટા મૂર્તિ, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે રામાનુજાચાર્યજીના મૂર્તિ ત્યાં દર્શન કરવા માટે સાનિધ્યમાં જવા માટે 200 રૂપિયા ટિકિટ એ આપી અને ત્યાં જવાય છે, જ્યાં અનેક કલાકૃતિઓ એનો નિર્દેશ કરેલો છે, જોવામાં મળે છે. જેમાં ચોલ રાજ્યની કળા, હોયસલા રાજ્યની કળા, નાગર વાસ્તુકલા, પલ્લવ રાજ્યની કળા. તમે જે દર્શન કરી રહ્યા છો તે કદ્રુ પુત્ર ગરુડજી મહારાજ એનું સ્વરૂપ એને તમે જોઈ શકો છો કે જાણે સાક્ષાત ગરુડજી અહીંયા ઊભા હોય. બીજા નંબરની અંદર ધૈર્યનું સ્વરૂપ જેને કહેવામાં આવે એવા હાથીઓ, એનું નકશીકામ વિશાળ કરવામાં આવ્યું છે. અતિ વિશાળ એવું આ રામાનુજાચાર્યજીનું મંદિર, આપણે મંદિર જ કહીશું, જેને તમે દર્શન કરી રહ્યા છો કે પદ્મના પુષ્પો પર કહેતા કમળમાં રામાનુજાચાર્યજી બિરાજમાન છે. દર્શન કરવા માટે પ્રથમ ટિકિટ લઈ અને હોલની અંદર બેસાડવામાં આવે છે. રામાનુજાચાર્યજી છે પદ્મની ઉપર બિરાજમાન છે. નીચે હાથીઓની હારમાળા છે, જેની સૂંઢમાંથી પાણી આવે છે ને સરોવર જેવું દેખાય છે. અને જે પરિસરમાં 108 મંદિરો છે એવું આ રામાનુજાચાર્યજીનું હૈદરાબાદની અંદર મંદિર. ત્યાર પછી અમે વિજયવાડા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જે આંધ્રપ્રદેશની અંદર આવેલું, જ્યાં દુર્ગા માતા એનું મંદિર છે પર્વતની ટોચ પર, જેને શક્તિપીઠ કહેવામાં આવે છે, કે જ્યાં સતીના હોઠનો ભાગ પડ્યો હતો. અષ્ટભુજાવાળા એ દેવીના મૂર્તિ છે. વિજયવાડા નગરી એ અર્જુનજીએ વસાવેલી છે. અને તમે જે દર્શન કરી રહ્યા છો એ કૃષ્ણા નદી છે, કે જાણે વિશાળ સમુદ્ર ના હોય. કૃષ્ણા નદીની અંદર, એ કૃષ્ણા નદીની અંદર બધા હરિભક્તોએ સ્નાન કર્યું. મંદિરના પરિસરની અંદર દુર્ગા માતાનું જે મંદિર છે પરિસરમાં શિવલિંગની સ્થાપના કરેલી છે, જ્યાં અર્જુનજીએ તપશ્ચર્યા કરી હતી. અને અર્જુનજીએ ત્યાં મહાદેવને પ્રસન્ન કરી અને પાશુપાત શસ્ત્ર માગ્યું હતું. એ અર્જુનજીના વિજય ઉપરથી આ શહેરનું નામ વિજયવાડા પડ્યું છે. કૃષ્ણા નદી અહીંયા બિરાજમાન છે. કૃષ્ણા નદીના કાંઠે જ આ મંદિર બિરાજમાન છે.
અને એમ પણ કહેવામાં આવે છે કે આપણે માનીએ કે મૈસૂરની અંદર મહિષાસુરનો નાશ કર્યો, તો અહીંયાના લોકોનું પણ એવું કહેવું છે કે મા દુર્ગાએ અહીંયા મહિષાસુરનો નાશ કર્યો હતો. અષ્ટભુજાવાળા જે દેવી છે એના ચરણની નીચે મહિષાસુર છે એનો નાશ કરતા હોય એવા મૂર્તિના અહીંયા દર્શન થાય છે. તો આ વિજયવાડાના દર્શન માં દુર્ગા જે શક્તિપીઠ મંદિર અને કૃષ્ણા નદી એના આપ સૌ કોઈ દર્શન કરી રહ્યા છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.